સ્વાગત છે આજે તમારું નવા મસ્ત મજાના બ્લોગમાં. આજે છે તારીખ 30 જૂન અને ગણપતિ દાદાનો એટલે કે મંગળવારનો દિવસ છે અને વાગ્યા છે ઘડિયાળમાં 8:15 અને આ બાજુ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જોકે એન્ટ્રી તો 15-20 દિવસ પહેલાં પણ થઈ ગઈ હતી, પણ ત્યાર પાછી થોડી ગરમી પડવા લાગી હતી. તો આજે રાતે 12 વાગ્યાનો વરસાદ શરૂ છે એક ધારો, અને અત્યારે હવે થોડો થોડો ધીમો પડ્યો છે. અને મારા કતારગામ એરિયામાં તો બહુ જ વરસાદ છે. તમારા એરિયામાં કેવો વરસાદ છે એની કોમેન્ટ જરૂર કરો. જો હાર્વિન ઉઠી ગયો છે અને સામે તેનો ફ્રેન્ડ છે ને તેને બોલાવે છે અહીંયાથી. હાર્વિન, ગુડ મોર્નિંગ. બોલો સીતારામ, બોલો સીતારામ. બોલે મારો દીકરો. સીતારામ કરવાનું નહીં, બોલવાનું. બોલો સીતારામ. સીતારામ. આ બાજુ આપણે હાર્વિનનું ગોળવાળું દૂધ રેડી કરી દીધું છે, થોડું ગરમ કરીને. ડેઈલી તો હું એને આપણે ડ્રાયફ્રૂટવાળું દૂધ પીવડાવું છું પલાળીને, બટ આજે મને કાલે ભૂલાઈ ગયું હતું એટલે આજે આ પ્લેન દૂધ પીવડાવું છું, ખાલી ગળો જ એમાં ઉમેર્યો છે. બાજુ હાર્વિનભાઈ નાહીને મસ્ત રેડી થઈને ગાડીથી રમે છે અને હાથમાં ખલેલું પકડ્યું છે ને એમનેમ જ ખાધા કરે છે. હું કહું છું લાવ તને ખવડાવું, બટ મને આપતો નથી અને મસ્ત એન્જોય કરે છે. આ બાજુ હાર્વિનને છે ને પાપા પગલી કરવી છે, એટલે મને એમ કહે છે કે આનો પપક પર પપક કર. શું કરવું છે તારે? પપક. પપક એટલે શું થાય? શું કરવું છે? શું? પપક. હા કરું, ચાલો. આજે લંચમાં છે ને ચણાનું શાક છે, તો હાર્વિનને છે ને દાણાવાળા શાક બહુ ભાવે, તો જો એને મેં ખવડાવી લીધું અને હવે એકલો બેઠો બેઠો દાણા ખાય છે. કેવું લાગે હાર્વિન શાક? મસ્ત 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 મસ્ત. જુઓ સાંજના વાગ્યા છે 5. આ બાજુ હજી હાર્વિન સૂતો જ છે, 4 વાગ્યે સૂતો હતો. કારણ કે છે ને બપોર વચ્ચે આખો બપોર વચ્ચે તમે જુઓ ને તો આ ખોટા જે પૈસા હતા ને એનાથી જે રમતો હતો, એટલે એનું આજે સુવાનું શિડ્યુલ છે ને આખું ચેન્જ થઈ ગયું છે. તો માંડ માંડ મેં એને સુવડાવ્યો છે, 4 વાગ્યે સૂતો છે અને હવે આપણે એને ઉઠાડી લઈશું, નહીં ત્યારે પાછો રાતે નહીં સૂવો. હાય ફ્રેન્ડ્સ, સાંજના વાગી ગયા છે 7 અને આપણી એન્ટ્રી ફરીથી થઈ ગઈ છે કિચનમાં. લેડીઝની એન્ટ્રી કિચનમાં ના થાય એ તો પોસિબલ જ નથી. લેડીઝ વગર કિચન અધૂરું જ લાગે. અને આપણે સાંજે બનાવવા જઈ રહ્યા છીએ સેન્ડવિચ. તો સેન્ડવિચની મોસ્ટ ઓફ પ્રિપેરેશન તો મેં કરી દીધી છે, હવે થોડી ઘણી બાકી છે, તો એ આપણે ફટાફટ પૂરી કરી દઈશું. હું અહીંયા પ્લેટફોર્મ પર બેઠી બેઠી સેન્ડવિચ કરું છું ને આ ભાઈ બધાને છે ને સર્વ કરવાનું કામ કરે છે. કેચઅપ છે ને એને ડીશમાં નાખવાની ટ્રાય કરે છે. તો આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આજે થોડો શોર્ટ વિડીયો આવ્યો છે, બટ આઈ હોપ તમને ગમ્યો હશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ.